મારા વાલાઓ જય મહાદેવ, પરેશ દાદાના જય સોમનાથ, જય દ્વારકાધીશ, સીતારામ, રાધેશ્યામ, જય માતાજી, જય પિતાજી. મારા વાલાઓ, આજે હું તમને દેશી ઢાબાનું જમણવાર બતાડું જે હું જમવા આવ્યો છું. કે તમે જોશો ને તો તમને સારી હોટલનું ખાણું પણ ભૂલી જશો. આવું હોટલમાં, સારી હોટલમાં જમવાનું મળતું નથી. તો ચાલો તમને હું બતાવું શું જમું છું અત્યારે. જો આલુ પરાઠા છે, દાળ છે, સબ્જી છે, દહીં છે અને તાજી તાજી છાશ, દેશી છાશ એકદમ. એટલે આવું જમણવાર 5 સ્ટાર હોટલમાં રૂપિયા ગમે એટલા દેતા મળતું નથી. એ આપણે સામાન્ય ધાબામાં જમવાનું મળે છે. ગરમ ગરમ રોટલી ચોપડેલી સરસ મજાની. તો સૌ મારા વાલાઓ પધારો જમવા. ચાલો જલ્દી ફટાફટ આવી જાઓ. આ એકદમ દેશી ઢાબો છે જે રોડ ઉપર આવેલો છે. એ ખૂબ જમવાનું સારું મળે છે, મજા આવી ગઈ મને. જો હાઈવે પરની આખી જગ્યા છે. જય મહાદેવ, જય સોમનાથ, જય માતાજી, જય પિતાજી. આ જગ્યા લાઠીદળ ટી શર્ટ બનાવવાની ફેક્ટરી પાસે આવેલી છે અને રોડ ઉપર છે એકદમ. માતેશ્વરી હોટલ એકદમ દેશી સ્ટાઇલનું જમણવાનું ચોખ્ખું સરસ મજાનું મળે છે. તો મારા વાલાઓ એકવાર આ મુલાકાત લેજો, જેથી કરીને આ બેનને સારો સપોર્ટ મળી રહે અને જમવાનું એકદમ ઘર જેવું મળે છે. તો મારા વાલાઓ જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય પિતાજી. એકવાર અવશ્ય મુલાકાત લેજો આ હોટલની.